નમસ્કાર મિત્રો, આપણે વ્યવસાયની સફળતા અંગેના 10 પોઈન્ટ આગળના વિડીયોમાં જોયા, જેમાંથી પહેલા 6 પોઈન્ટની ચર્ચા ગયા 3 વિડીયોમાં આપણે કરી. આજે આપણે પછીના 2 પોઈન્ટ એટલે કે પોઈન્ટ નંબર 7 લીવ ધ કોમ્પિટિશન એટલે કે હરીફાઈથી દૂર રહો, અને 8મો પોઈન્ટ એટલે કે કોન્સન્ટ્રેટ ઓન અવર ફાઇનાન્શિયલ કેપેસિટી. આ 2 પોઈન્ટ ઉપર આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું, જેમાં 7મો પોઈન્ટ છે લીવ ધ કોમ્પિટિશન એટલે કે હરીફાઈથી દૂર રહો. હરીફાઈ છે એ ધંધાનું જરૂર એક પરિબળ છે, પણ આપણે એવું માનતા હોય છે કે હરીફાઈ છે એ એક માત્ર જ અગત્યનું પાસું છે અને એને સહારે આપણે ચાલતા હોય છે. જો આપણે હરીફાઈના સહારે ચાલીશું તો આપણે આપણી વસ્તુ કે પ્રોડક્ટ જે છે તે પોસાય નહીં અને આપણે ગુણવત્તા કે સર્વિસ ઉપર આપણે પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ નહીં. આપણે એમ વિચારીએ કે શરૂઆતમાં આપણે ઓછા ભાવ રાખીએ અને ગ્રાહક આપણે બાંધી લેશું. ગ્રાહક કોઈથી બંધાતા નથી. જે જ્યાં ઓછો ભાવ હશે ત્યાંથી જ ખરીદી કરશે અને હંમેશા ભાવનો જ લાભ લેશે. જો શરૂઆતમાં આપણે પર્યાપ્ત આવક નહીં થાય તો આપણે પૂરતી ગુણવત્તાનો માલ કે આપણે સર્વિસ આપી શકીશું નહીં. એટલે જે આપણે શરૂઆતમાં પણ જે ગ્રાહક જોડ્યા છે તેમને પણ પૂરતો સંતોષ થશે નહીં અને એ પણ આપણેથી દૂર ભાગશે અને આપણે હંમેશા નવા ગ્રાહક જોડવા માટે આપણે દોડતું જ રહેવું પડશે અને અંતે આપણે થાકી જઈશું. તો ધંધાની સફળતા માટે આપણે હરીફાઈ ઉપરાંત ધ્યાન કેન્દ્રિત કરવું પડે ક્વોલિટી, સર્વિસ, પોટેન્શિયાલિટી અને આજે જો ટેકનોલોજીનો સમય છે તો સ્માર્ટ વર્ક દ્વારા ધંધાનો વ્યાપ વધારવો. હું તમને એક એક્ઝામ્પલ આપું તો એક શૂઝ બનાવતી કંપનીને એક એજ્યુકેટિવ હાયર કરવાના હતા. ત્યારે 2 વ્યક્તિ ત્યાં હાજર થયા. બંનેને એણે વારાફરતી એક ટાપુ ઉપર મોકલ્યા અને એણે કહ્યું કે ત્યાં આપણા ધંધાની પોટેન્શિયાલિટી શું છે તે ચકાસો. તો એક વ્યક્તિ ગયો અને જઈને આવીને રિપોર્ટ કર્યો કે ત્યાં કોઈ શૂઝ પહેરતું જ નથી અને ગતાગમ પણ નથી, ત્યાં આપણા શૂઝ વેચાઈ શકે નહીં. જ્યારે બીજો ત્યાં ગયો અને એણે જોયું, એ જ વસ્તુ જોઈ અને આવીને રિપોર્ટ કર્યો કે ત્યાં તો કોઈ શૂઝ પહેરતું જ નથી, ત્યાં તો શૂઝની ખૂબ જ ડિમાન્ડ છે. જો એને સમજાવવામાં આવે તો ત્યાં આપણે બહુ બહોળા પ્રમાણમાં આપણે વેપાર કરી શકીએ. મતલબ કે બંનેનું વિઝન એમાં અલગ અલગ થયું. જે બીજા વ્યક્તિને એવું થયું કે ત્યાં આપણે હરીફાઈ પણ નડશે નહીં અને ઘણું બધું આપણે મોટું કામ કરી શકીએ. ત્યાં આવી વાત વિઝનની. એટલે વિઝન પણ ધંધા પ્રત્યે આપણું એવું જ હોવું જોઈએ. જરૂર આજે કોમ્યુનિકેશન ફાસ્ટ હોવાથી હરીફાઈ તો ખૂબ છે જ, એ ના નથી, છતાં પણ આપણે સ્માર્ટ વર્ક દ્વારા ધંધાનો વ્યાપ વધારી અને વિઝન કાંઈક એ રીતે રાખીએ કે ક્યાં વધુમાં વધુ પોટેન્શિયાલિટી છે એ ધ્યાનમાં રાખીએ અને જો આપણે કામ કરીશું તો હંમેશા સફળ થવાના ચાન્સ ઘણા બધા વધી જશે. જ્યારે હવે સફળતા અંગેના 8મા પોઈન્ટની વાત કરીએ તો કોન્સન્ટ્રેટ ઓન અવર ફાઇનાન્શિયલ કેપેસિટી. વ્યવસાયનું કદ આપણી ક્ષમતા મુજબનું હોવું જોઈએ. ભલે આપણે કહીએ કે સાહસ વગર સિદ્ધિ નથી, પણ દરેક વ્યવસાયમાં દરેકનું કદ જુદું હોય છે અને જો આપણે વધુ દેખાડો કરવા માટે કે આપણે ઓવર કોન્ફિડન્સમાં આવી અને વધારે મોટું આપણી કેપેસિટી કરતાં કામ કરી લઈએ છીએ ત્યારે પરિસ્થિતિ ક્યારેક એવી પણ નિર્માણ થાય કે આપણે લપસી જઈએ. જેવી રીતે આપણે ગાડી ચલાવતા જરૂર આવડતી હોય પણ આપણે એમના કંટ્રોલનું અને એની સ્પીડનું ધ્યાન રાખવું જ પડે, નહીંતર ક્યારેક અકસ્માત સર્જાઈ શકે છે. એવી જ રીતે નાણાકીય વ્યવહારમાં પણ જો આપણે એક વખત પડી ગયા પછી ઊભું થવું એ ઘણું મુશ્કેલ હોય છે. જો આપણે આપણી ફાઇનાન્શિયલ કેપેસિટી પ્રમાણે કામ કરીશું તો આપણી જે પેમેન્ટ આપવાની જે પદ્ધતિ છે, જે સ્ટાફ હોય, આપણા વેન્ડર હોય કે અન્ય કંઈ હોય, જેમાં આપણે નિયમિત રહી શકશું અને આપણી એક અનેરી છાપ ઊભી થશે જે વ્યવસાયની સફળતામાં અગત્યનો ભાગ ભજવશે. થેન્ક યુ. આભાર.